हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનના પ્રકરણ 9 ગુરુત્વાકર્ષણના સ્વાધ્યાયના પ્રશ્નોને તેના ઉત્તર જોઈએ। પ્રશ્ન 1, જો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? જવાબ: m1 અને m2 દ્રવ્યમાન ધરાવતા બે પદાર્થો r અંતરે હોય તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F = G m1 m2 છેદમાં r²। જો અંતર r ઘટીને r' થાય તો F = G m1 m2 છેદમાં r² પણ r' બરાબર r/2 થાય છે, તેથી F' = G m1 m2 છેદમાં r/2²। તેથી F' બરાબર 4G m1 m2 છેદમાં r²। તેથી F' = 4F પરિણામ 1 પરથી। પ્રશ્ન 2, દરેક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના સમપ્રમાણમાં હોય છે તો પછી એક ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષમાં વધારે ઝડપી નીચે કેમ પડતો નથી? જવાબ: ગુરુત્વ પ્રવેગ G બરાબર gm છેદમાં d², જ્યાં d પૃથ્વીના કેન્દ્રથી પદાર્થનું અંતર, m બરાબર પૃથ્વીનું દળ, g બરાબર સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક। આ સૂત્રમાં પદાર્થના દળ m વાળું પદ આવતું નથી, તેથી ગુરુત્વ પ્રવેગનો આધાર પદાર્થના દળ પર નથી, તેથી બંને પદાર્થ સમાન પ્રવેગથી એકસાથે નીચે પડે છે। પ્રશ્ન 3, પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ 1 કિગ્રાના પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વીય બળનું મૂલ્ય કેટલું હશે? જવાબ: પૃથ્વીનું દળ 6 × 1024 કિગ્રા તથા પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶ m છે। અહીં પદાર્થનું દળ m બરાબર 1 કિગ્રા, પૃથ્વીનું દળ m બરાબર 6 × 1024 કિગ્રા, પૃથ્વીની ત્રિજ્યા r બરાબર 6.5 × 10⁶ મીટર, ગુરુત્વાકર્ષણ અચળાંક g બરાબર 6.7 × 10⁻11 nm² કિગ્રા -2², જે રકમમાં આપવું જરૂરી છે। ગુરુત્વીય બળ F બરાબર g m × m છેદમાં d², તેથી F બરાબર 6.7 × 10⁻11 nm² કિગ્રા kg -2 × 6 × 1024 કિગ્રા × 1 kg છેદમાં 6.4 × 10⁶ m², તેથી F બરાબર 0.98144 × 10 n, તેથી F n.8 n, તેથી D બરાબર R છે। પ્રશ્ન 4, પૃથ્વી તથા ચંદ્ર એકબીજાને ગુરુત્વાકર્ષી બળથી આકર્ષે છે। શું પૃથ્વી જે બળથી ચંદ્રને આકર્ષે છે તે બળ ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે તે બળ કરતાં મોટું હોય છે, નાનું હોય છે કે સમાન હોય છે? સમજાવો કેમ? જવાબ: અલગ રાખેલા બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષીય બળ લાગે છે જે આકર્ષી પ્રકારનું હોય છે। એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું આકર્ષણ બળ લગાડે તેટલું આકર્ષણ બળ બીજો પદાર્થ એક પહેલા પદાર્થ પર લગાડે, પણ આ બળની દિશા વિરુદ્ધ હોય, તેથી પૃથ્વી ચંદ્રને જેટલા બળથી આકર્ષે તેટલા જ બળથી ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે। પ્રશ્ન 5, જો ચંદ્ર પૃથ્વીને આકર્ષતી હોય જો ચંદ્ર પૃથ્વીને આકર્ષિત કરતો હોય તો પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કેમ નથી કરતી? જવાબ: ચંદ્ર પૃથ્વીને પોતાના તરફ આકર્ષે છે તેમ છતાં પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કરતી નથી, કારણ કે ચંદ્ર પૃથ્વીને જેટલા આકર્ષણ બળથી આકર્ષે છે તેટલા જ બળથી પૃથ્વી ચંદ્રને પણ આકર્ષે છે, તેથી આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં 6 ગણું વધારે છે, તેથી A બરાબર F/m અનુસાર પૃથ્વીમાં ઉદ્ભવતો પ્રવેગ છઠ્ઠા ભાગનો થાય, તેથી પૃથ્વી ચંદ્ર તરફ નહિવત ખસે છે, એટલે કે ખસતી જ નથી। પ્રશ્ન 6, બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?
જો એક પદાર્થનું બળ દળ બમણું કરવામાં આવે, પદાર્થો વચ્ચેનું અંતર બમણું અને 3 ગણું કરવામાં આવે, બંને પદાર્થનું દળ બમણું કરવામાં આવે. જવાબ: બે પદાર્થો વચ્ચે d અંતરે લાગતું બળ F = G m1 m2 છેદમાં d², જ્યાં m1 m2 બે પદાર્થના દળ છે, g એ ગુરુત્વાકર્ષીય અચળાંક છે. જો એક પદાર્થનું દ્રવ્યમાન બમણું થાય તો m1 = 2m1 થાય. તેથી F'g m'1 m2 છેદમાં d² બરાબર g 2m1 m2 છેદમાં d² બરાબર 2gm1 m2 છેદમાં d² બરાબર 2f. તેથી F' બરાબર 2f પરિણામ 1 પરથી. જો બંને પદાર્થો વચ્ચેનું અંતર d બરાબર 2d થાય તો F બરાબર gm1 m2 છેદમાં d² બરાબર gm1 m2 છેદમાં 2d² બરાબર 1/4 gm1 m2 છેદમાં d². તેથી F' બરાબર f/4. તેથી પરિણામ 1 પરથી. જો બંને પદાર્થો વચ્ચેનું અંતર 3 ગણું કરવામાં આવે તો d બરાબર 3d થાય. તેથી F' બરાબર gm1 m2 છેદમાં d² બરાબર gm1 m2 છેદમાં 3d² બરાબર 1/9 gm1 m2 છેદમાં d². તેથી F' બરાબર f/9 પરિણામ 1 પરથી. જો બંને પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે તો m1 બરાબર 2m અને m2 બરાબર 2m થાય. તેથી F' બરાબર g m'1 m'2 છેદમાં d² બરાબર g 2m1 2m2 છેદમાં d² બરાબર 4 gm1 m2 છેદમાં d². તેથી F' બરાબર 4f પરિણામ 1 પરથી. પ્રશ્ન 7. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું શું મહત્વ છે? જવાબ: ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અસંબંધિત માનવામાં આવતી હતી તેવી ઘટનાઓને સફળતાપૂર્વક સમજાવે છે, જેવી કે આપણને પૃથ્વી સાથે બાંધતી રાખતું બળ, પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિભ્રમણ, સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિભ્રમણ, ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ, ઉલ્કાઓનું પૃથ્વી પર પડવું, સૂર્યમંડળનું ગેલેક્સીના કેન્દ્રને અનુલક્ષીને પરિભ્રમણ. પ્રશ્ન 8. મુક્ત પતનનો પ્રવેગ કેટલો છે? જવાબ: મુક્ત પતન પામતા પદાર્થનો પ્રવેગ એક ગુરુત્વીય પ્રવેગ છે. તેનું વ્યવહારિક મૂલ્ય 9.8 ms-2² છે. પ્રશ્ન 9. પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીશું? જવાબ: ગુરુત્વાકર્ષણ બળ અથવા ગુરુત્વાકર્ષણ. પ્રશ્ન 10. અમિત પોતાના એક મિત્રના કહેવાથી ધ્રુવો પર કેટલાક ગ્રામ સોનું ખરીદે છે. તે સોનું વિષુવવૃત્ત પર પોતાના મિત્રને આપી દે છે. શું તેનો મિત્ર ખરીદાયેલા સોનાના વજનથી સંતુષ્ટ હશે? જો ના તો કેમ? સૂચન: ધ્રુવો પર ગ્રામનું મૂલ્ય વિષુવવૃત્ત પરના મૂલ્ય કરતાં વધુ હોય છે. જવાબ: અમિતે ધ્રુવ પર ખરીદેલા સોનાના વજનથી તેનો મિત્ર જે વિષુવવૃત્ત પર છે તે સંતુષ્ટ નહીં હોય, કારણ કે વજન W બરાબર mg અને g ચલે છે 1/r² તથા ધ્રુવ પર rનું મૂલ્ય વિષુવવૃત્ત પરના આરના મૂલ્ય કરતાં ઓછું હોય. તેથી ધ્રુવ પર ગ્રામનું મૂલ્ય વિષુવવૃત્ત પરના મૂલ્ય કરતાં વધુ હોય. તેથી સોનાના ધ્રુવ પર જે વજન હોય તેના કરતાં વિષુવવૃત્ત પર તે જ સોનાનું વજન ઓછું થાય. પ્રશ્ન 11. એક કાગળની શીટ તેના જેવી જ શીટને વાળીને બનાવેલ દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે. કેમ? જવાબ: કાગળની શીટનું ક્ષેત્રફળ વધારે હોય જ્યારે તેમાંથી બનાવેલા દડાનું ક્ષેત્રફળ ઓછું હોય છે. તેથી જ્યારે તે મુક્ત પતન કરે ત્યારે કાગળની શીટ પર હવાનો અવરોધ વધારે લાગે. જ્યારે દડાનું ક્ષેત્રફળ ઓછું હોવાથી મુક્ત પતન દરમિયાન હવાના અવરોધ ઓછો લાગે. તેથી તે કાગળની શીટ દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે. પ્રશ્ન 12. ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વીય બળની સાપેક્ષમાં 1/6 ગણું છે. એક 10 કિગ્રાની વસ્તુનું ચંદ્ર પર તથા પૃથ્વી પર ન્યૂટનમાં વજન કેટલું હશે? જવાબ: પૃથ્વી પર 10 કિગ્રા દળની વસ્તુનું વજન WE બરાબર mg બરાબર 10 × 9.8 બરાબર 98 અને ચંદ્ર પર તે વસ્તુનું વજન WM બરાબર mgm બરાબર 10 × GE/6 બરાબર 10 × 9.8/6 બરાબર 16.333 n. પ્રશ્ન 13. એક દડાને ઉર્ધ્વ દિશામાં 49 મીટર s-1 ના વેગથી ફેંકવામાં આવે તો
દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધો. પૃથ્વીની સપાટી પર પાછા ફરવા માટે લાગતો કુલ સમય શોધો. જવાબ. અહીં પ્રારંભિક વેગ u બરાબર 49 ms-1, ગુરુત્વ પ્રવેગ g બરાબર 9.8 ms-2, મહત્તમ ઊંચાઈએ બોલનો વેગ v બરાબર 0 ms-1. ગતિના ત્રીજા સમીકરણ પરથી v2 u2 બરાબર 2gs. અહીં v બરાબર 0 ms-1, u બરાબર 49 ms-1, g બરાબર -9.8 ms-2 અને s બરાબર h મૂકતા વેગ અને ગુરુત્વ પ્રવેગ વિરુદ્ધ છે, તેથી g ઋણ 0 સ્ક્વેર માઇનસ 49 સ્ક્વેર બરાબર 2 -9.8 ગુણ્યા h, તેથી -49 સ્ક્વેર બરાબર -2 ગુણ્યા 9.8 h, તેથી h બરાબર 49 સ્ક્વેર છેદમાં 2 ગુણ્યા 9.8, h બરાબર 122.5 m. મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય t હોય તો ગતિના પ્રથમ સમીકરણ પરથી v બરાબર u પ્લસ at માં v બરાબર 0, u બરાબર 49 ms-2, a બરાબર -g, તેથી 0 બરાબર u માઇનસ gt, તેથી u બરાબર gt, તેથી t બરાબર u છેદમાં g બરાબર 49 છેદમાં 9.8, તેથી t બરાબર 5 સેકન્ડ. હવે દડાને જેટલો સમય મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગે તેટલો જ સમય મહત્તમ ઊંચાઈએથી જમીન પર પહોંચતા લાગે, તેથી કુલ સમય t ડેશ બરાબર t પ્લસ t બરાબર 5 પ્લસ 5 સેકન્ડ, તેથી t ડેશ બરાબર 10 સેકન્ડ. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 14. 19.6 મીટર ઊંચાઈના ટાવરથી ટોચ પરથી એક પથ્થરને મુક્ત પતન કરવા દેવામાં આવે છે. પૃથ્વીની સપાટીને અડકે તે પહેલા તેનો અંતિમ વેગ શોધો. જવાબ. અહીં ઊંચાઈ h બરાબર 19.6 m, પ્રારંભિક વેગ u બરાબર 0 ms-1. ગતિના ત્રીજા સમીકરણ પરથી v² - u² બરાબર 2gh, તેથી v² - 0² બરાબર 2 ગુણ્યા 9.8 ગુણ્યા 19.6, તેથી v બરાબર 19.6 ms-1. પ્રશ્ન 15. એક પથ્થરને ઉર્ધ્વ દિશામાં 40 ms-1 ના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. g બરાબર 10 ms-2 લઈને પથ્થર દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધો. પથ્થર દ્વારા થયેલ કુલ સ્થાનાંતરણ તથા તેણે કાપેલ કુલ અંતર કેટલું? જવાબ. પ્રારંભિક વેગ u બરાબર 40 ms-1, g બરાબર 10 ms-2, મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ v બરાબર 0 ms-1. ગતિના ત્રીજા સમીકરણ પરથી v² - u² બરાબર 2gh માં v અને g વિરુદ્ધ દિશામાં હોવાથી g ઋણ, તેથી v² બરાબર u² - 2gh, તેથી 0² બરાબર 40 ms-1 સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા 10 ms-2 ગણા ગુણ્યા h, તેથી 20h બરાબર 40 સ્ક્વેર, તેથી h બરાબર 1600 છેદમાં 20, તેથી h બરાબર 80 m. પથ્થરને મહત્તમ ઊંચાઈએ પહોંચવા 80 મીટર અંતર કાપવું પડે અને મહત્તમ ઊંચાઈથી પૃથ્વી પર આવતા બીજું 80 મીટર અંતર કાપવું પડે. પથ્થરે કાપેલું કુલ અંતર બરાબર 80 + 80 બરાબર 160 મીટર અને પથ્થરને ઉર્ધ્વ દિશામાં ફેંકેલો હોવાથી તે જે સ્થાનેથી ફેંક્યો હોય તે જ સ્થાને પાછો આવે, તેથી તેનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોવાથી પથ્થરનું સ્થાનાંતર 0. પ્રશ્ન 16. પૃથ્વી તથા સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરો. પૃથ્વીનું દળ બરાબર 6 ગુણ્યા 1024 કિગ્રા તથા સૂર્યનું દળ 2 ગુણ્યા 1030 કિગ્રા. બંને વચ્ચેનું અંતર 1.5 ગુણ્યા 1011 મીટર છે. અહીં પૃથ્વીનું દળ me બરાબર 6 ગુણ્યા 1024 કિગ્રા, સૂર્યનું દળ ms બરાબર 2 ગુણ્યા 1030 કિગ્રા. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર d બરાબર 1.5 ગુણ્યા 1011 મીટર. સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F બરાબર g ms me છેદમાં d સ્ક્વેર, તેથી 6.7 ગુણ્યા 10 - 11 nm સ્ક્વેર કિગ્રા -2 ગુણ્યા 2 ગુણ્યા 1030 કિગ્રા ગુણ્યા 6 ગુણ્યા 1024 કિગ્રા છેદમાં 1.5 ગુણ્યા 1011 મીટર સ્ક્વેર બરાબર 80.4 ગુણ્યા 1043 છેદમાં
2.25 ગુણ્યા 1022 n બરાબર 35.733 ગુણ્યા 1021 n. તેથી f 3.6 ગુણ્યા 1022 n. પ્રશ્ન 17. કોઈ પથ્થરને 100 મીટર ઊંચા ટાવરથી ટોચ પરથી પડતો મૂકવામાં આવે છે. તે જ સમયે બીજા પથ્થરને જમીન પરથી 25 ms-1 ના વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તે બંને પથ્થર ક્યારે અને ક્યાં એકબીજાને મળશે? જવાબ. ધારો કે ટાવરની ટોચ પરથી પડેલો મૂકેલો પદાર્થ t સમયે xm અંતર કાપીને નીચેથી ફેંકેલા પથ્થરને મળે. મુક્ત પતન પામતા પદાર્થ માટે ગતિના બીજા સમીકરણ પરથી s બરાબર ut પ્લસ 1/2 gt² માં s બરાબર x, u બરાબર 0, g બરાબર 10 ms-2 મૂકતા. તેથી x બરાબર 1/2 ગુણ્યા 10t². તેથી x બરાબર 5t². હવે ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પદાર્થ માટે ગતિના બીજા સમીકરણ પરથી s બરાબર ut પ્લસ 1/2 gt² માં s બરાબર 100 - x m, g બરાબર -10 ms-2, u બરાબર 25 ms-1. તેથી 100 - x બરાબર 25t પ્લસ 1/2 ગુણ્યા -10 ગુણ્યા t². તેથી 100 - x બરાબર 25t માઇનસ 5t². તેથી 100 - x બરાબર 25t માઇનસ x. તેથી 100 બરાબર 25t. તેથી 25t બરાબર 100. તેથી t બરાબર 4s. તેથી બંને પદાર્થો ગતિ શરૂ કર્યા પછી 4 સેકન્ડ પછી મળશે. હવે સમીકરણ 1 માં t બરાબર 4s મૂકતા x બરાબર 5 ગુણ્યા 4² બરાબર 5 ગુણ્યા 16. તેથી x બરાબર 80 m. જમીનથી ઊંચાઈ બરાબર 100 - x m બરાબર 100 - 80 m. h બરાબર 20 મીટર. જમીનથી 20 મીટર ઊંચાઈએ બંને પદાર્થો મળશે. આમ બંને પદાર્થો ગતિ શરૂ કર્યાની 4 સેકન્ડ પછી જમીનથી 20 મીટર ઊંચાઈએ મળશે. પ્રશ્ન 18. ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલ એક દડો 6 સેકન્ડ બાદ ફેંકવાવાળાના હાથમાં પાછો આવે છે તો તેને કેટલા વેગથી ફેંકવામાં આવેલ છે? દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ કેટલી? 4 સેકન્ડ બાદ દડાનું સ્થાન શોધો. જવાબ. દડાનો કુલ ઉડ્ડયન સમય t બરાબર 6 સેકન્ડ. તેથી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય t ડેશ બરાબર t/2 બરાબર 6/2. તેથી t ડેશ બરાબર 3s. જેટલો સમય મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગે તેટલો સમય મહત્તમ ઊંચાઈએથી જમીન પર પહોંચતા લાગે. એ ગતિના પ્રથમ સમીકરણ પરથી v બરાબર u પ્લસ gt માં v બરાબર 0 મહત્તમ ઊંચાઈએ, g બરાબર -9.8 ms-2, t બરાબર 3 સેકન્ડ. તેથી 0 બરાબર u માઇનસ 9.8 ms-2 ગુણ્યા 3 સેકન્ડ. તેથી 29.4 બરાબર u. તેથી u બરાબર 29.4 ms-1. બી. ગતિના ત્રીજા સમીકરણ પરથી v² - u² બરાબર 2gh માં v બરાબર 0, u બરાબર 29.4 ms-1, g બરાબર -9.8 ms-2. તેથી 0² - 29.4² બરાબર 2 ગુણ્યા -9.8 ગુણ્યા h. તેથી 29.4² બરાબર 29.6h. તેથી h બરાબર 29.4 છેદમાં 19.6. તેથી h બરાબર 44.1 મીટર. સી. શરૂઆતની 3 સેકન્ડ સુધી દડો ઊંચે જાય છે અને પછી મુક્ત પતન કરે છે. તેથી 1 સેકન્ડમાં તેણે કાપેલું અંતર શોધવા ગતિના બીજા સમીકરણ s બરાબર ut પ્લસ 1/2 gt² માં s બરાબર h, u બરાબર 0, g બરાબર 9.8 ms-2 મૂકતા t બરાબર 1s. તેથી h બરાબર 0 ગુણ્યા 1 પ્લસ 1/2 પ્લસ ગુણ્યા 9.8 ગુણ્યા 1. તેથી h બરાબર 4.9 મીટર. તેથી 4 સેકન્ડ બાદ દડો જમીનથી 44.1 માઇનસ 4.9 મીટર બરાબર 39.2 મીટર અંતરે હશે અથવા ટાવરની ટોચથી નીચે 4.9 મીટર અંતરે હશે. પ્રશ્ન 19. કોઈ પ્રવાહીમાં ડૂબાડેલ પદાર્થ પર ઉત્સાવક બળ કઈ દિશામાં કાર્ય કરે છે? જવાબ. પ્રવાહીમાં ડૂબાડેલ પદાર્થ પર ઉત્પ્લાવક બળ ઉપરની દિશામાં લાગે છે. પ્રશ્ન 20. પાણીમાં ડૂબાડેલ પ્લાસ્ટિકના બ્લોકને છોડી દેતા તે પાણીની સપાટી પર કેમ આવી જાય છે? જવાબ. પ્લાસ્ટિક બ્લોકનું વજન બળ અધો દિશામાં અને પાણીનું ઉત્પ્લાવક બળ ઉપરની દિશામાં લાગે છે. ઉત્પ્લાવક બળ એ વજન બળ કરતાં વધારે હોવાથી તેને છોડી દેતા તે પાણીની સપાટી પર આવી જાય છે. પ્રશ્ન 21. 50 ગ્રામ દળ ધરાવતા કોઈ પદાર્થનું કદ
20 સેન્ટીમીટર છે. જો પાણીની ઘનતા 1 ગ્રામ CM-3 હોય તો પદાર્થ તરશે કે ડૂબશે? જવાબ: પદાર્થનું દળ M બરાબર 50 ગ્રામ, પદાર્થનું કદ V બરાબર 20 સેન્ટીમીટર, પાણીની ઘનતા બરાબર 1 ગ્રામ CM-3. પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે હોય તો તે ડૂબશે અને ઓછી હોય તો તે તરશે. અહીં પદાર્થની ઘનતા પાણીની ઘનતા બરાબર M/V બરાબર 50/20 બરાબર 2.5 CM-3 છે, જે પાણીની ઘનતા 1 ગ્રામ CM-3 કરતાં વધુ છે, તેથી તે પદાર્થ પાણીમાં ડૂબશે. પ્રશ્ન 22. 500 ગ્રામના સીલબંધ પેકેટનું કદ 350 CM3 છે. પેકેટ 1 ગ્રામ CM-3 ઘનતા ધરાવતા પાણીમાં ડૂબશે કે તરશે? આ પેકેટ દ્વારા વિસ્થાપિત પાણીનું દળ કેટલું હશે? જવાબ: પેકેટનું દળ M બરાબર 50 ગ્રામ, પેકેટનું કદ V બરાબર 350 સેન્ટીમીટર, પાણીની ઘનતા બરાબર 1 ગ્રામ CM-3, પેકેટની ઘનતા બરાબર M/V બરાબર 500/350 બરાબર 1.4285, 1.43 ગ્રામ CM-3. પેકેટની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે હોવાથી આ પેકેટ પાણીમાં ડૂબી જશે. આ પેકેટને પાણીમાં મૂકતા તે ડૂબી જાય છે, તેથી તેના કદ જેટલા પાણીનું સ્થળાંતર કરે. સ્થળાંતર થતાં પાણીનું કદ બરાબર પેકેટનું કદ બરાબર 350 CM3. હવે ઘનતા બરાબર દળ છેદમાં કદ, તેથી દળ બરાબર કદ ગુણ્યા ઘનતા બરાબર 350 ગુણ્યા 1, તેથી દળ બરાબર 350 ગ્રામ. આમ પેકેટ દ્વારા વિસ્થાપિત પાણીનું દળ 350 ગ્રામ હશે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયો હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.